દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેને બાઇજત બરી કરવામાં આવ્યા છે અને હાલ જુનાગઢ હરેશભાઈ સાવલિયા. હરેશભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો કાર્યકર્તાઓમાં ઘણી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેશો? કાર્યકર્તાઓમાં હું જેલમાંથી મુક્ત થયો એની તો ખુશી છે, પણ સાથે સાથે અમારા આદર્શ અમારા માન્ય કેજરીવાલ સાહેબ અને મનીષ સિસોદિયા સાહેબની જે આજે જેલ મુક્તિ થઈ છે, એમની જે નિર્દોષ છુટકારો થયો છે, નામદાર હાઈકોર્ટે નિર્દોષ છોડ્યા છે, એની ખુશી વધારે છે. એટલે કાર્યકર્તાઓમાં આજે આખા ગુજરાતમાં નહીં પણ ભારતમાં પણ આજે અમારા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. ખાસ કરીને જોવા જઈએ તો આપના પાસા હેઠળ આપની ધરપકડ કરવા માટે આવી હતી અને આપ જેલમાં હતા, શું કહેશો? આવું તો બધું થતું જ રહેવાનું છે, કારણ કે હવે ભાજપ પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ભાજપના લોકો હવે જનતા સમક્ષ જઈ શકે એવું છે નહીં. એટલા માટે જે કાર્યકર્તાઓ જે આગેવાની લઈ અને આગળ વધતા હોય અથવા તો જેને ખેડૂતો માનતા હોય, જે ખેડૂત નેતાઓ હોય, જે ખેડૂતોનું કામ કરતા હોય, આવા લોકોને દબાવવા માટે હવે ભાજપ આગળ વધી રહી છે. ભાજપને એવું લાગી રહ્યું છે કે નેતાઓને અથવા તો મારા જેવા કે રાજુભાઈ જેવા આગેવાનોને દબાવીએ તો જુનાગઢની જિલ્લા પંચાયત અથવા તો તાલુકા પંચાયતો કબજે કરી શકાય, પણ હવે ભાજપને ક્યાંય મોઢું બતાવવા જેવું નથી રહ્યું. એટલા માટે થઈ હવે અમને આગેવાનોને જેલમાં ધકેલવાનું કામ આ ભ્રષ્ટ ભાજપ કરી રહી છે. જી, ખાસ કરીને જોવા જઈએ તો આગામી ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ આવે એવું લાગી રહ્યું છે, એમાં કેવો વિશ્વાસ? 100% આવનારા 5મા મહિનામાં મે મહિનામાં આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. એ 100% આવશે જ, કારણ કે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પૂર્ણ થવાને આરે છે. એટલે આગામી 5મા મહિનામાં ચૂંટણીઓ 100% સ્થાનિક સ્વરાજની આવશે. કેવો વિશ્વાસ? અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આ વખતે આખા ગુજરાતમાં ડંકો વગાડશે, કારણ કે લોકો હવે થાકી ચૂક્યા છે. લોકો આમ આદમીની સાથે છે, લોકો આમ આદમી પાર્ટીની સાથે છે. હવે ભાજપથી પૂરેપૂરા કંટાળી ગયા હોય એવું લાગે છે. જી, ખાસ કરીને જોવા જઈએ તો હરેશભાઈના ધર્મપત્ની તમે હાલ ખાસ કરી અને હરેશભાઈ જ્યારે જેલમાં હતા આપને કોઈ મળવા આવ્યું હતું? હા, ગોપાલભાઈ આવ્યા હતા, ઈસુદાન ગઢવી આવ્યા હતા, રાજુભાઈ બોરખતરી આવ્યા હતા, બધા આવ્યા હતા. ખાસ કરીને જોવા જઈએ તો રાજુભાઈ કરપડાએ એવો આરોપ મૂક્યો હતો કે મને કોઈ આમ આદમી પાર્ટીમાંથી કોઈ ના, એ વાત ખોટી છે, એ હાવ ખોટી વાત છે. બધા આવ્યા હતા મળવા, બધા આવ્યા. ખાસ કરીને જોવા જઈએ તો રાજુભાઈ બોરખતરિયા પણ આપણી સાથે છે. રાજુભાઈ, આજનો જે કાર્યક્રમ છે ઘણા લોકો અહીંયા દૂર દૂરથી આવ્યા છે, શું કહેશો? અરે આજ તો કહેવાનું તો શું હોય, આજ તો આખો દેશ જાણે છે કે આજે તો અમારા આજે આનંદનો અવસર છે, આનંદ અને ઉત્સાહનો અવસર છે. બે વાતો આજે સંગમ થયો છે અમારા જુનાગઢની અંદર. અમારા રાષ્ટ્રીય આદર્શ અને દિલ્હીના પૂર્વ સીએમ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ, અને જેને વિશ્વની અંદર શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી છે એવા માનનીય અમારા મનીષ સિસોદિયાજીને નામદાર હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે, નિર્દોષ સાબિત થયા છે. અને એક સમગ્ર વિશ્વની અંદર એક મેસેજ ગયો છે કે સત્ય પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે. અને આજે અમારા રાષ્ટ્રીય આદર્શને જે નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે એ વાતનો ખુશી છે. બીજી વાત, એ ચોક્કસ ખુશીનો દિવસ મારા માટે અને મારા જુનાગઢ જિલ્લાની અંદર એક ખુશીનો આનંદનો માહોલ છે કે મારો જમણો હાથ, મારો ભાઈ હરેશ સાવલિયા આજે હાવ જ જેલની બહાર આવ્યો છે. અને આવનારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર મેદાને ધમરોડવાનું છે. ધમરોડવાના સમયે જ્યારે રથ તૈયાર કરવાનો હોય ત્યારે મહારથી બહાર આવ્યો છે. એટલે ચોક્કસપણે લડીશું, જીતીશું અને તાકાતથી જિલ્લા પંચાયત બતાવીને રહેશું એ વિશ્વાસ સાથે આજે હું હરેશભાઈ સાવલિયાનું સ્વાગત કરું છું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો, તાલુકા જિલ્લાના જે પદાધિકારીઓ છે તમામ હાજર રહ્યા હતા. અમારા જે ચૂંટણી લડવા ઉત્સુક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે કેન્ડિડેટો છે એ પણ હાજર રહ્યા છે અને ખૂબ ઉત્સાહ આજે ઉજવ્યો છે. અને બીજી એક વાત ચોક્કસ હું કહીશ કે જ્યારે હરેશભાઈ ઉપર પાસા કરવામાં આવ્યા ત્યારે હું મારી પૂરી ડેલિગેશનની ટીમ સાથે કલેક્ટરને મળ્યો હતો. કલેક્ટરને મેં પ્રશ્ન કર્યો કે સાહેબ આ શું આદરી છે, તમે આ શું કરવાનું છે? તમે
હજારો બુટલેગરો કે જેની ઉપર 10-10, 12-12 કેસો છે, કોકને મારી નાખ્યા છે, 307 છે, 302 છે, જામીન ઉપર ખુલ્લેઆમ રખડે છે, તમારી સામે દાદાગીરી કરે છે, અને જરૂર પડે તો તમને ક્યાંક ધમકી આપી જાય છે. એવા માણસો ઉપર તમે કેસ નથી કરતા, પાસા નથી લગાડતા. અને હરેશ સાવલિયા કે જે દીકરીઓના સમૂહ લગ્ન કરે છે, 150 દીકરી, 150 દીકરી, 500 દીકરી, અને એ આજ સુધીમાં 2000 દીકરીઓના સમૂહ લગ્ન કરી ચૂક્યા છે. એવા સમૂહ લગ્ન, સમાજની સેવા કરતો વ્યક્તિ ઉપર તમે પાસા કરો છો કે સોશિયલ સામાજિક દૂષણ છે એવો ગુનો લગાડો છો તમે. શરમ આવવી જોઈએ સાહેબ. એ મેં વાત એને કરી હતી ત્યારે એની પાસે પણ એક પ્રશ્ન નહોતો, એક જવાબ એની પાસે નહોતો મને જવાબ આપવાનો. એને એની મૌન થયું, એ બોલી ના શક્યા. અને આજે ચોક્કસ હું કહું છું કે હરેશભાઈ સાવલિયા એક એવી વ્યક્તિ છે કે વિસાવદરની જનતાને જ્યારે દુઃખ પડે છે ને, વિસાવદરની જનતાના જ્યારે તમામ દરવાજા બંધ થઈ જાય છે ને, ત્યારે હર્ષ સાવલિયાને યાદ કરવા પડે છે. અને ગોપાલ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે, એ વિસાવદરની જનતાને આજે ગોપાલભાઈ ઇટાલિયા, હરેશભાઈ સાવલિયા અને અમારી આખી ટીમ એ આખા વિસ્તારની અંદર ખૂબ સેવાનું કામ કરી રહી છે. લોકોની, જનતાની વચ્ચે છે, જનતાના હિતના કાર્ય કરી રહ્યા છે. અને મને આનંદ છે કે મારા ઝોનની અંદર, વિસાવદરની અંદર એક એવા બાહોશ ધારાસભ્ય મળ્યા છે કે જેને મને ખૂબ ખુશી છે. બીજી એક વાત ચોક્કસ હું કહીશ કે મારા ઝોનની અંદર 3 ધારાસભ્યો આજે પણ આમ આદમી પાર્ટીના છે, અને ખુશી છે, અને એ ઉત્સાહ સાથે, એ આનંદ સાથે, અને એ જોમજુસ્સા સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એમાં લડશું, જીતશું અને ચોક્કસ આગળ. જુનાગઢ જિલ્લાની 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીટો જે ગણવામાં આવે છે, વિસાવદર અને માણાવદર. માણાવદર વિશે શું કહેશો? ચોક્કસ જુનાગઢ જિલ્લાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીટ એટલે કે વિસાવદર તમે જીતી ચૂક્યા છે. હું એ જ તમને કહું છું, થોડું ક્લિયર કરીને કહું છું. તમે જોયું કે વિસાવદરની અંદર તમે સેમ્પલ જોઈ લીધું કે ગોપાલભાઈ ઇટાલિયાએ, હરેશભાઈ સાવલિયા, અમે બધાએ લડત આપી અને જીતા. અને જીત પણ એ નાની સૂની જીત નહીં હો, એક ભડાકો, એક એમ કહેવાય કે બોમ્બ વિસ્ફોટ થયો. ભાજપના કાંગરાઓ હલી ગયા, ભાજપના મિનિસ્ટરો, તંત્રી, મંત્રી, સંત્રી, તમામે તમામ તંત્ર બધાને કામે લગાડ્યું, પણ ક્યાંય કાંઈ આવ્યું નહીં, દાળીઓ ન આવવા દીધો, જીતી ગયા. એવી જ રીતના માણાવદર સીટ પણ કાયમી માટે હોટ ફેવરિટ રહી છે, હોટ ફેવરિટ રહી છે. અને સતત ને સતત અમારા પ્રયત્નો માણાવદર સીટમાં છે. માણાવદરની સીટની અંદર મારા જાબાજ યોદ્ધાઓ જે છે કે માણાવદરની અંદર 3 તાલુકા આવે છે, વંથલી, માણાવદર, મેંદડા. તમામ તાલુકાની અંદર મારા સૈનિકો, માણાવદરની અંદર રાજુ સોલંકી હોય, કમલેશભાઈ, અમારે કિશોરભાઈ પાનસુરિયા હોય, કે વંથલીની અંદર અમારા લડતા યોદ્ધાઓ જે છે, એ તમામના પ્રયત્નો આજે જિલ્લા પંચાયત જીતવાના છે. અને આવનારી 2027 ની અંદર માણાવદર સીટ પર કબજો કરવો છે, કરવો છે ને કરવો છે. ट्रेलर चालू है, पिक्चर अभी बाकी है. पिक्चर अभी बाकी है, ट्रेलर चालू हो चुका है. ખાસ કરીને આ હતા રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા. જે હરેશભાઈ સાવલિયા હાલ જેલ મુક્ત થઈને આવ્યા છે, ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત આજે કરવામાં આવ્યું. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.